અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈ નામ પડવાની વાત ના કરતા. પણ આપણે ત્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે સારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા, લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું હતું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું હતું કે હું એન્જિનિયર છું, એ કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. શું ખાય? ખાઈએ છીએ પછી પહેલા હડર એક બે ફોટા પડાઈ લઈએ. એક બે પડાવવા હોય ને તો જ. હા, એક બે જ. લે હેડ. થઈ ગયા ને એક બે ફોટા? નહીં, હજી અહીંયા પડાવવાના છે. ચલો ને. બસ યાર, હવે મૂક ને યાર, ખાઈ લઈએ. છેલ્લા બે ફોટા બસ અહીંયા પડાઈ લઈએ. હેડ બે યાર. કેમ મોઢું બગાડી દીધું છે? હસો ને. બે જ્યારે હોય ને ત્યારે તારા ફોટા જ પડાવવાનું હોય છે, ખબર જ નહીં પડતી. કેમ તમને મારા જોડે ફોટા પડાવવામાં શરમ આવે છે? અરે અહીંયા ખાવા આયા છીએ, લોકો જોઈ રહ્યા છે આપણને. તો તમને લોકોની ચિંતા છે, મારી નહીં. પડાય ને ભાઈ. મારા કઈ તમારી જોડે ફોટા નહીં પડાવવા. ઘેર આવો એટલે તમારી વાત છે. બોલો, બહાર ખાવા લઈને આવીએ ને તો એ ફોટા દેખાય છે આ લોકોના. અરે સાંભળ, 10 તારીખે શનિવારે છે ને ટિફિન ના બનાવતી. અમે લોકો વોટર પાર્કમાં જવાના છીએ. એટલે તમે એકલા જવાના? દર વખતેની જેમ આ વખતે મને જોડે નહીં લઈ જવાના? અરે પણ અમે લઠ્ઠા જઈએ છીએ, એમાં તારું શું કામ છે? વોટર પાર્કમાં જવાનું તમારે એકને જ લખી આપેલું છે. કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ શકો? અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે, એટલે નહીં લઈ જતા તમને. થોડું તો સમજ. તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને? તમે બીજાના જ બૈરા જોવા જતા હશો. અરે અમે લોકો તો મજા કરવા જઈએ છીએ, અમારે તો મનમાં આવું કશું ના હોય. તો આ વખતે જ ચલો ને, બધા કપલ જઈએ, બહુ મજા આવશે. પણ આ વખતે તો અમારો પ્લાન બની ગયો છે, એ તો આવતા વર્ષે કંઈક જોઈએ. હેડો ને. એકલા તો હું તમને જવા નહીં દઉં. માનો ના માનો, તમે કંઈક કાળું થોડું જ કરવા જઈ રહ્યા છો. આ લગન પછી તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો હતો. આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા, અકડ બકડ બંબે બહુ 80-90 પૂરે 100. એક કામ કરને, પીવાનું પાણી આલા. આ અક્કડ બકડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા, એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને, એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ, ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું. હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીકે નહીં લાગતી? બોલો. કોણે કીધું બીક નહીં લાગતી? એમ બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના, તમે એમને સીધા થાવ ને એવું લાગતું નહીં હવે. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને? તમારી જ રાહ જોતી હતી. ચલો ને શાકભાજી લઈ આવીએ. તારા કંઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવું જરૂરી છે. ક્યાં તમને લઈ ગઈ જોડે? તે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે? અરે તારે જ્યારે પકોડી ખાવી હોય, હું કહું મારે નહીં ખાવી, તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ. લો, એમાંય કઈ બતાયું? તમે મને પકોડી ખાવા લઈ ગયા, એમાં ઘસાઈ ગયા તમે? અરે પકોડી એકલી નહીં, કપડાં લેવાય જોડે. ચલો, કરિયાણું લેવા જવું છે, લે હેડો જોડે. લોહી પી જઉં છું. ના, પણ આજે વાત જ પતી ગઈ. આજ પછી તમારે મારા જોડે આવવાનું નહીં. એ તો હું મારા રીતે લઈ આવીશ. અરે મેં એવું ક્યાં કીધું? પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે? કેવું લાગશે એટલે? પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે? અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે? પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું. અરે જોડે જવાનો તો વાંધો નહીં, પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માગશે. એ તો ભાવ તો કરાવવો જ પડે ને. અને કેમ કરોડપતિ, તમને ભાવ કરાવવામાં શરમ આવે છે?
એ ભગવાન, મારે એકલાને આવી તકલીફ છે કે બધે આવું જ છે. આપણા ઘરમાં લગન આયા તમને ખબર છે? આપણને ખબર એ નહીં. મને તો બાજુવાળાએ કીધું કે તમારા ઘરમાં લગન આયા નહીં. એ તો ખાલી વાત થઈ હશે. લગ્ન નક્કી કર્યા હોત આપણને કીધું ના હોય. ખાલી વાત થઈ હશે. પાર્ટી પ્લોટે બુક થઈ ગયો છે. શું વાત છે? પાર્ટી પ્લોટે નક્કી કરી નાખ્યો? મને તો કીધું એ નહીં. લગનની તારીખ, પાર્ટી પ્લોટ, જમણવારનું મેનુ, એમાં ગુલાબજાંબુ છે ને એ સોસાયટી વાળાને ખબર છે. આ તો ખરું કર્યું. આપણને તો કશાને ગણ્યાય નહીં. આપણે તો બધું જઈ જઈને કહીએ, એમને કશું આપણને કીધું નહીં. તમને હવાદ હોય છે, ના કરવાનું હોય ને એ જઈ જઈને કહી આવો છો કે મારે આ કરવાનું છે, અને એમને કરી નાખ્યું ને તો ગંધે ના આવી. આજ પછી મારે કશું કેવું નહીં એમને. તું જો, હું એ સહેજે ગંધ ના આવવા દઉં એમ. સાચું કહું, તમને તમારા ઘરના કશું ગણતા જ નહીં. આજ પછી જઈને કશું કીધું છે ને તો તમારી જીબડી ખેંચી લઈશ. મારા ઘરના મારી જીબડી તોડાઈને રહેશે એવું લાગે છે. ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા? તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ, મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે, એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની. જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે. રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં, રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને. આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભૂટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને. અને લીંબુ રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ને બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો, પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો, શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો. બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર.